આજનો જે પોઈન્ટ છે એ છે રિકર્ઝન. હવે રિકર્ઝન શું છે તો કે રિકર્ઝન એક પોતે ફંક્શન છે. સી લેંગ્વેજનું એક સ્પેશિયલ ફીચર છે, એક ટાઈપનું ફંક્શન છે. એ ફંક્શન કયું છે તો કે એ પોતાને ને પોતાને કોલ કરે એવું. આપણે અત્યાર સુધી જે ફંક્શન જોયા ને એ ફંક્શન કેવા હતા તો કે આપણે વોઇડ મેઇનમાં કોલ કરાવતા હતા. હવે એ એકવાર કોલ કરાવીએ, 2 વાર કોલ કરાવીએ, પણ એ બધું વોઇડ મેઇનમાં હતું. પણ આ કયા ટાઈપનું ફંક્શન છે તો કે આ એવા ટાઈપનું ફંક્શન છે કે જે પોતાને ને પોતાને વારંવાર કોલ કરાવશે. એ પોતાની ફંક્શનની બોડીમાં જ પોતાને ફરીથી કોલ કરાવશે. આવા ટાઈપનો ફંક્શનને કહેવાય રિકર્ઝન. જોઈએ આપણે. The special feature of C language is that it supports the recursive function. C લેંગ્વેજનું સ્પેશિયલ ફીચર્સ છે કે એ પોતે રિકર્સિવ ફંક્શન સપોર્ટ કરે છે. રિકર્સિવ ફંક્શન સપોર્ટ કરવું એ સી લેંગ્વેજનું એક સ્પેશિયલ ફીચર્સ છે. ધ ફંક્શન, હવે આ એની ડેફિનેશન છે. The function which calls itself again and again is known as recursion function. રિકર્ઝન ફંક્શન એટલે શું તો કે કોઈ ફંક્શન છે કે જે પોતાની ને પોતાની જાતે પોતાને ને પોતાને કોલ કરે. આવા ટાઈપના ફંક્શનને કહેવાય રિકર્સિવ ફંક્શન અથવા તો રિકર્ઝન. હાઇલાઇટ કરું. રિકર્ઝનની આ ડેફિનેશન છે કે એ કોઈ ફંક્શન છે કે જે પોતાને ને પોતાને કોલ કરતું હોય, તો એવા ટાઈપના ફંક્શનને કહેવાય રિકર્સિવ ફંક્શન અથવા તો રિકર્ઝન. This function will call itself as long as condition is satisfied. હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે આ ફંક્શન પોતાને કોલ કરશે તો ક્યાં સુધી કોલ થશે તો કે જ્યાં સુધી કોઈ કન્ડિશન સાચી પડશે ત્યાં સુધી. કોઈ કન્ડિશન સેટિસ્ફાય થાય ત્યાં સુધી એ પોતાને કોલ કરશે. તો આવા ટાઈપના ફંક્શનને કહેવાય રિકર્સિવ ફંક્શન. રિકર્સિવ ફંક્શન છે એ સતત ચાલુ નહીં રહે. રિકર્સિવ ફંક્શનમાં પહેલાં એક કન્ડિશન હશે. જો કન્ડિશન સાચી પડે તો એ ફંક્શન છે એ પોતાને કોલ કરશે. અધરવાઇઝ એ પોતાને કોલ નહીં કરે, એ ટર્મિનેટ થઈ જશે. તો આ રિકર્સિવ ફંક્શનની ડેફિનેશન થઈ. નીચે એની સિન્ટેક્સ છે. ફોર એન એક્ઝામ્પલ, આ તમારું ફંક્શન છે. આ તમારા ફંક્શનની ડેફિનેશન છે. અહીંયા તમારા ફંક્શનનું કોલિંગ થયું છે. એટલે આ વોઇડ મેઇનમાં જો તમારા ફંક્શનનું કોલિંગ થયું હોય એટલે તમારું કમ્પાઇલર છે એ કમ્પાઇલર આ લાઈને પહોંચી જશે. હવે શું કરશે તો કમ્પાઇલર છે એ કમ્પાઇલર તમારા ફંક્શનની બોડી એક્ઝિક્યુટ કરશે. ફંક્શનની બોડી એક્ઝિક્યુટ કરશે એટલે ફરીથી અહીંયા એક એવી લાઈન હશે કે જે આ જ ફંક્શનને ફરીથી કોલ કરશે. એટલે તમારું કમ્પાઇલર છે એ કમ્પાઇલર આ લાઈને પહોંચે એટલે ફરીથી આ ફંક્શન એક્ઝિક્યુટ થશે. વળી આ પોર્શન એક્ઝિક્યુટ કરી વળી આ લાઈને પહોંચશે. તો આ લાઈને ફરીથી એમ કહેશે કે ફંક્શનને કોલ કરાવો, એટલે ફરીથી આનું આ ફંક્શન છે એ ફંક્શન ફરીથી કોલ થશે. તો આ જે ઇમેજ છે, આ જે સિન્ટેક્સ છે એ તમારા રિકર્સિવ ફંક્શનની સિન્ટેક્સ છે. આ શું કહેવા માંગે છે તો કે કોઈ ફંક્શન છે એ ફંક્શનની અંદર ફરીથી ઈનું ઈ ફંક્શન કોલ થતું હોય તો આવા ટાઈપના ફંક્શનને કહેવાય રિકર્ઝન. રિકર્ઝનનો સિમ્પલ મિનિંગ શું થયો તો કે ફંક્શન પોતાને કોલ કરે છે. ફંક્શન કોલિંગ ઇટસેલ્ફ અગેન એન્ડ અગેન. ફંક્શન છે એ પોતાની જાતે પોતાને કોલ કરતું હોય તો આવા કન્સેપ્ટને કહેવાય રિકર્ઝન. રિકર્ઝન એક છે ને, રિકર્સિવ એક ફંક્શન જ છે જે સી લેંગ્વેજનું એક સ્પેશિયલ ફીચર્સ છે. જેની મદદથી તમે શું કરશો તો કે તમારું ફંક્શન તમે ફરીથી એની ફંક્શનની બોડીમાં કોલ કરાવી શકશો. Function calling done into body part of function continuously till the some condition break the execution of user definition function defined function. આ શું કહે છે કે આ કેસમાં કેવું થશે તો કે ફંક્શનનું કોલિંગ કઈ જગ્યાએ હશે તો કે એકવાર વોઇડ મેઇનમાં તો આવી જશે, પછી ફંક્શનનું કોલિંગ છે ને એ ફંક્શનની બોડીમાં જશે. એટલે ફંક્શનની બોડીમાં કમ્પાઇલર અહીંયા પહોંચે એટલે ફરીથી આનું આ ફંક્શન કોલ કરશે. આ ક્યાં સુધી ચાલશે તો કે જ્યાં સુધી કન્ડિશન ફૂલફિલ થશે ત્યાં સુધી. જો કન્ડિશન બ્રેક થઈ એનો મતલબ એમ કે જો કન્ડિશન ખોટી પડી એટલે આ એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેશે. તો આવા ટાઈપના ફંક્શનને કહેવાય રિકર્ઝન. જોઈએ એક્ઝામ્પલ જોઈએ આનો. એક્ઝામ્પલ થોડોક અટપટો છે, થોડોક હાર્ડ લાગશે, ધ્યાન રાખજો.
ઓકે, સ્ટાર્ટિંગમાં મેં મારા 2 હેડર ફાઇલને ઇન્ક્લુડ કરાવેલી છે, જેની મદદથી હું મારા જે સિસ્ટમની જે સ્ટાન્ડર્ડ જે ફંક્શન છે એ સ્ટાન્ડર્ડ ફંક્શનને હું યુઝ કરી શકીશ. નેક્સ્ટ છે, મેં એક ફંક્શનને ડિક્લેર કર્યું છે. કયા ટાઈપનું ફંક્શન છે? તો કે ફંક્શનનું નામ છે ફેક્ટોરિયલ. ફંક્શનનું આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં એક ઇન્ટીજર વેલ્યુ છે અને આ ફંક્શન એક્ઝિક્યુટ કરે એટલે મને રિટર્નમાં એક ઇન્ટીજર વેલ્યુ આપશે. નેક્સ્ટ, વોઇડ મેઇનમાં મેં 2 ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યા છે, એક છે 5 અને બીજો છે ફેક્ટ. આ ફેક્ટ છે એ વેરિયેબલનું નામ છે, તમારે અહીંયા f લેવો હોય તો એ ચાલે. ફેક્ટોરિયલ એટલે શું? તો કે દાખલા તરીકે તમારે કોઈ નંબરનું ફેક્ટોરિયલ જોતું હોય. ફેક્ટોરિયલ કોને કહેવાય? તો કે જો આને કહેવાય 5 × 4 × 3 × 2 × 1. જો આનું જે કેલ્ક્યુલેશન કરીને જે આન્સર આવે ને એ 5 નંબરનો ફેક્ટોરિયલ કહેવાય. એટલે એ નંબરથી લઈ 1 સુધી એ નંબરનો ગુણાકાર કરવાનો, વચ્ચે જેટલા નંબર આવતા હોય એનો ગુણાકાર કરો અને એ જે આન્સર આવે એને કહેવાય 5 નંબરનો ફેક્ટોરિયલ. દાખલા તરીકે તમારે 3 નંબરનો ફેક્ટોરિયલ જોતો હોય તો કઈ રીતે આવે? તો કે 3 × 2 × 1. તો આ શું થયું? તો કે આ તમારા 3 નંબરનો ફેક્ટોરિયલ થયો. આ તમે કેલ્ક્યુલેટ કરીને જે આન્સર આવે એ તમારો ફેક્ટોરિયલ નંબર થાય. તો આપણે અત્યારે 5 નંબરનો ફેક્ટોરિયલ છે એ ફેક્ટોરિયલ કેલ્ક્યુલેટ કરવાનો છે. નેક્સ્ટ, મેં શું કર્યું? તો કે મેં મારું ફેક્ટોરિયલ નામનું ફંક્શન કોલ કરાવેલું છે. આ ફેક્ટોરિયલ નામના ફંક્શનમાં મેં n પાસ કરાવેલો છે. આ n ની વેલ્યુ કેટલી હશે? તો કે n ની વેલ્યુ 5 હશે. તો અલ્ટિમેટલી આ ફંક્શન કોલ થશે એટલે કમ્પાઇલર ડાયરેક્ટ આ પોર્શન ઉપર વહી જશે, આટલો પોર્શન એક્ઝિક્યુટ કરશે. ફંક્શનની બોડીમાં શું છે? તો કે ઇન્ટીજર n. અત્યારે મારા n ની વેલ્યુ કેટલી છે? તો કે n ની વેલ્યુ અત્યારે આવી મને 5. નેક્સ્ટ, અહીંયા મેં નવો એક વેરિયેબલ ડિક્લેર કરાવેલો છે ફેક્ટ. તમે અહીંયા ફેક્ટની જગ્યાએ આન્સર લખો તોય ચાલે, abc લખો તોય ચાલે. મેં જસ્ટ મારા નંબર છે એ નંબર સ્ટોર કરાવવા માટે, આન્સર સ્ટોર કરાવવા માટે એક વેરિયેબલ લીધો છે ફેક્ટ. હવે હું શું કરીશ? તો કે રિકર્ઝન ફંક્શન એટલે શું? તો કે ફંક્શન છે ને એ ફંક્શન પોતાની જાતને કોલ કરશે. ક્યાં સુધી? તો કે કોઈ કન્ડિશન ટ્રુ થશે ત્યાં સુધી. કન્ડિશન ફોલ્સ થાય એટલે એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેશે. તો એના માટે મેં કન્ડિશન કેવી આપી? તો કે મારે ક્યાં સુધી ફેક્ટોરિયલ ઇન્ટુ કરવાના છે? તો કે 1 સુધી મારે જવાનું છે. 5 નું મારે ફેક્ટોરિયલ ગોતવું હોય તો 5 × 4 × 3 × 2 × 1. તો મારે છેલ્લો નંબર કયો છે? તો કે છેલ્લો નંબર 1 છે. તો મેં શું કર્યું? તો કે n ની વેલ્યુ 1 આવે ત્યાં સુધી, n ની વેલ્યુ 1 નહીં આવે ત્યાં સુધી આ ફંક્શન ચાલુ રાખવાનું થશે. n ની વેલ્યુ 1 આવશે એટલે આ ફંક્શન એક્ઝિક્યુશન સ્ટોપ કરશે. એટલે મેં શું કર્યું? તો કે n = 1. એટલે n ની વેલ્યુ 5 છે, જ્યાં સુધી 1 ન આવે ત્યાં સુધી તમારે આ પોર્શન એક્ઝિક્યુટ કરવાનો છે. જેવું મારી n ની વેલ્યુ 1 આવશે એટલે હું શું કરાવીશ? તો કે રિટર્ન 1 કરાવીશ. આ પોર્શન છે ને એ એકચ્યુઅલી હમણાં નીચે આખો મેં અલગથી બનાવેલો છે એટલે બતાવીશ. તો અહીંયા મારા n ની વેલ્યુ કેટલી છે? તો કે n ની વેલ્યુ 5 છે. તો ચેક કરશે n = 5. તો કે કન્ડિશન ફોલ્સ. અહીંયા n ની વેલ્યુ 5 છે, અહીંયા 1 છે. 5 = 1 નથી, કન્ડિશન ફોલ્સ છે. તો આ ઇફ નો પોર્શન ઇગ્નોર કરશે, એલ્સ નો પોર્શન એક્ઝિક્યુટ કરશે. એલ્સ ના પોર્શનમાં શું છે? તો કે રિટર્ન કરાવો. આમાં જે પણ આન્સર આવે એ આન્સરને રિટર્ન કરાવવાનો છે. આ બ્રેકેટમાં શું લખ્યું છે? તો કે ફેક્ટ = n × ફેક્ટોરિયલ. આ n છે એ n મારા વેરિયેબલનું નામ છે. આ ફેક્ટોરિયલ છે એ ફેક્ટોરિયલ મારા ફંક્શનનું નામ છે. તો આ કેસમાં કમ્પાઇલર શું કરશે? તો કે કમ્પાઇલરે જોયું અહીંયા ફરીથી તમારા ફંક્શનનું નામ આવ્યું છે. ફંક્શનનું નામ અને આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં પાસ કરાવેલું છે n-1. તો n ની વેલ્યુ 5 છે, 5 - 1 = 4. તો અહીંયા ફેક્ટોરિયલમાં શું આવશે? તો કે ફેક્ટોરિયલમાં આવશે 4. તો તમારું ફંક્શન છે એ અહીંયા કમ્પાઇલર ચેક કરશે કે જો ફંક્શનનું નામ ફેક્ટોરિયલ, તો કે હા અહીંયા ફંક્શનનું નામ ફેક્ટોરિયલ. અહીંયા એક ઇન્ટીજર વેલ્યુની જરૂર છે, તો કે હા અહીંયા એક ઇન્ટીજર વેલ્યુ જ છે. n-1 કરો, 5 - 1 કરો એટલે તમને મળે 4.
તો ફેક્ટોરિયલ બ્રેકેટમાં 4 એટલે તમારું કમ્પાઇલર છે એ કમ્પાઇલર અહીંયા એક્ઝિક્યુશન સ્ટોપ કરી ફરીથી આ ફંક્શન કોલ કરાવશે. હવે શું થશે તો કે ફેક્ટોરિયલ હવે n ની વેલ્યુ આવશે 4. ફંક્શન ફરીથી કોલ થયું એટલે n ની વેલ્યુ આવી 4. તો હવે શું કરવાનું તો કે હવે ચેક કરવાનું n ઇક્વલ ટુ 1 તો કે અહીંયા n ની વેલ્યુ 4 છે, 4 ઇક્વલ ટુ 1 તો કે કન્ડિશન ખોટી. તો ફરીથી એલ્સ પોર્શન એક્ઝિક્યુટ થશે. એલ્સ પોર્શનમાં શું છે તો કે n ઇન્ટુ ફેક્ટોરિયલ, n ની વેલ્યુ 4 છે, ફરીથી ઇન્ટુ ફેક્ટોરિયલ n માઇનસ 1, n ની વેલ્યુ 4 છે, 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો ફરીથી ફેક્ટોરિયલ 3 માટે આ તમારું કમ્પાઇલર આ ફરીથી આટલો પોર્શન એક્ઝિક્યુટ કરશે. એટલે આનું છે ને કેલ્ક્યુલેશન મેં આ રીતે નીચે કર્યું છે એટલે તમને કન્ફ્યુઝન ન થાય. જો ફર્સ્ટ ટાઈમ તમારા n ની વેલ્યુ છે એ 5 છે, અહીંયા લખ્યું જ છે. ફર્સ્ટ ટાઈમ તમારા n ની વેલ્યુ 5 છે એટલે તમારું કમ્પાઇલર છે ને એ આ ટાઈપનું કંઈક એક્ઝિક્યુટ કરશે. 5 ઇન્ટુ ફેક્ટોરિયલ બ્રેકેટમાં 5 માઇનસ 1. હવે તમે 5 માઇનસ 1 કરો એટલે તમને કેટલા મળે તો કે આ પોર્શન એમનેમ રહેશે, 5 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 4. એટલે કમ્પાઇલર શું કરશે તો કે ફેક્ટોરિયલ 4 માટે ફંક્શન એક્ઝિક્યુટ કરશે. તો ફેક્ટોરિયલ 4 માટે ફંક્શન આ ટાઈપનું એક્ઝિક્યુટ થશે. 4 હવે અહીંયા n ની વેલ્યુ આવી ગઈ 4. 4 ઇન્ટુ ફેક્ટોરિયલ 4 માઇનસ 1. અહીંયા n માઇનસ 1 છે, અત્યારે મારે n ની વેલ્યુ 4 આવી. 4 માઇનસ 1 એટલે આનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને શું મળે તો કે તમને આવું મળે. 4 ઇન્ટુ ફેક્ટોરિયલ 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો ફેક્ટોરિયલ 3 માટે કમ્પાઇલર ફરીથી એ ફંક્શન છે એ ફંક્શન એક્ઝિક્યુટ કરશે. ચલો અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? હજી આ પોર્શન આખો સમજાવવાનો બાકી છે. ફેક્ટોરિયલ શું છે એ ખ્યાલ આવ્યો કે રિપીટ કરું? એક વાર રિપીટ કરું? યસ, ચલો કરું. જો છે ને સાવ સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ શું છે તો કે રિકર્ઝન છે ને એ રિકર્ઝન એક ટાઈપનું ફંક્શન છે. હવે ફંક્શન શું છે ને એ આપણે સ્ટડી કરી ગયા છીએ. ફંક્શનના અલગ અલગ ટાઈપે આપણે સ્ટડી કરી ગયા છીએ. આ રિકર્ઝન છે ને એ એક સ્પેશિયલ ફીચર પ્રોવાઈડ કરે છે. કેવા ટાઈપનો સ્પેશિયલ ફીચર તો કે એ ફંક્શનની બોડીમાં છે ને એ ફંક્શન પોતે ને પોતે કોલ થશે. કોલ થશે એનો મતલબ શું તો કે આવા ટાઈપનું. આ કેમ આપણે અહીંયા એક ફંક્શન કોલ કરાવ્યું ફેક્ટોરિયલ, આપણે આવી રીતે કરતા હતા. ચલો સમ ઇક્વલ ટુ એડ બ્રેકેટમાં 11 અને 12. તો આ કેસમાં આપણે શું કરીએ છીએ તો કે અહીંયા મેં ફંક્શનને કોલ કરાવ્યું, આ ફંક્શનનું નામ છે એડ. એવી જ રીતે આ કેસમાં મારા ફંક્શનનું નામ છે ફેક્ટોરિયલ. આ ફંક્શન છે એ ફંક્શન વોઇડ મેઇનમાં હું કોલ કરાવું છું. એટલે કમ્પાઇલર શું કરે તો કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરવા માટે જે ફંક્શનની બોડી હોય ને ત્યાં વયું જાય. તો અહીંયા ફંક્શનની બોડી આપેલી જ છે. આર્યુ ફેક્ટોરિયલ છે એ ફંક્શનનું નામ છે તો કે ઓકે ફેક્ટોરિયલ ફંક્શનનું નામ છે. આર્ગ્યુમેન્ટમાં n છે, n શું છે તો કે n ઇન્ટીજર છે. સેમ વસ્તુ આર્ગ્યુમેન્ટમાં ઇન્ટીજર વેલ્યુ છે તો આ ફંક્શન અહીંયા એક્ઝિક્યુટ કરવાનું સ્ટાર્ટ કરશે. પણ આ નોર્મલ ફંક્શન નથી. તો કે આ કયા ટાઈપનું ફંક્શન છે તો કે આ એવા ટાઈપનું ફંક્શન છે કે ફંક્શનની બોડીમાં જ પોતે પોતાની જાતને કોલ કરાવશે. ફંક્શન છે એ ફંક્શનની બોડી હશે ને એ બોડીમાં પોતે જ પોતાને કોલ કરાવશે. અત્યાર સુધી આપણે ફંક્શનનું કોલિંગ છે ને એ આપણે વોઇડ મેઇનમાંથી કરાવતા હતા. આને શું કહેવાય? આને ફંક્શનનું કોલિંગ કહેવાય. તો આપણે અત્યાર સુધી ફંક્શનનું કોલિંગ છે ને એ વોઇડ મેઇનમાં કરાવતા હતા. પણ આ કેવી ફીચર્સ આપે છે તો કે ફંક્શન છે ને એ કોલ થશે પણ પોતાની જાતે ને જાતે કોલ થશે, ઇટસેલ્ફ થશે. અને ક્યાં સુધી થશે તો કે જ્યાં સુધી પોતાની કન્ડિશન સાચી હશે ત્યાં સુધી. એકવાર કન્ડિશન ખોટી પડે એટલે કમ્પાઇલર છે એ કમ્પાઇલર ફરીથી એ ફંક્શન કોલ કરાવશે નહીં. તો આ લાઈન છે ને એ લાઈનને મારે પ્રૂવ કરવા માટે મેં અહીંયા એક કન્ડિશન આપી દીધી છે. અહીંયા મેં કન્ડિશન શું આપી તો કે જ્યાં સુધી n ની વેલ્યુ 1 ન આવે ત્યાં સુધી આ ફેક્ટોરિયલ ફંક્શન છે એ પોતાની જાતે ને જાતે કોલ કરશે. એટલે
તમારે શું કરવાનું છે તો કે તમારે છે ને n ની વેલ્યુ જ આપવાની છે. આ ફંક્શન છે ને એ કમ્પાઇલર આ લાઈને આવી અને ઓટોમેટિક આ ફંક્શન પોતાની જાતે કોલ કરાવશે. ચેન્જ ક્યાં આવશે તો કે n ની વેલ્યુમાં ચેન્જ આવશે. n ની વેલ્યુ પહેલા 5 હોય તો 5 - 1 = 4. તો આ ફંક્શન કોલ થશે પણ અહીંયા હવે n ની વેલ્યુ આવી જશે 4. ફરીથી અહીંયા n - 1 એટલે 4 - 1 = 3. તો ફરીથી આ ફંક્શન કોલ થાય પણ n ની વેલ્યુ આવશે 3. એટલે આ કેવું ફંક્શન થયું તો કે જો અહીંયા લખ્યું જ છે ધ ફંક્શન વિચ કોલ ઇટસેલ્ફ. એવા ટાઈપનું ફંક્શન કે જે પોતાને કોલ કરાવે છે. કઈ રીતે તો કે અગેન એન્ડ અગેન. એવા ટાઈપનું ફંક્શન કે જે પોતાને વારંવાર કોલ કરાવતું હોય એવા ટાઈપના ફંક્શનને કહેવાય રિકર્સિવ ફંક્શન. હવે ક્વેશ્ચન થાય કે રિકર્સિવ ફંક્શન છે એ ક્યાં સુધી કોલ કરાવશે? કાંઈ આપણે 1 કલાક 2 કલાક તો કાંઈ આપણે આઉટપુટ માટે રાહ નથી જોવાની. તો ફંક્શન છે એ ફંક્શન ક્યાં સુધી કોલ કરાવશે તો કે જ્યાં સુધી એની કન્ડિશન છે એ કન્ડિશન ટ્રુ થશે ત્યાં સુધી. એકવાર કન્ડિશન ફોલ્સ થઈ એટલે એ પોર્શન છે એ બધું પોર્શન ઇગ્નોર કરી કમ્પાઇલર ફરીથી વોઇડ મેઇનમાં જતું રહે. એટલે રિકર્ઝન ફંક્શન શું કહેવા માંગે છે તો કે ફંક્શન પોતે કોલ કરાવશે જ્યાં સુધી એની કન્ડિશન છે એ કન્ડિશન સાચી પડશે ત્યાં સુધી. એકવાર કન્ડિશન ખોટી પડી ગઈ એટલે ફંક્શન છે એ પછીનું ટાસ્ક એક્ઝિક્યુટ કરશે. તો આ પોર્શનમાં કોઈને પ્રોબ્લેમ છે? રિકર્સિવ ઓકે. આ છે ને સિમ્પલ એવા ટાઈપનું થયું. આપણે ફંક્શનનું કોલિંગ છે ને અત્યાર સુધી વોઇડ મેઇનમાં જ જોયું હતું. આપણે બહુ તો છે ને આવી રીતે કોલ કરાવતા હતા. દાખલા તરીકે એડિશનનું ફંક્શન હોય તો આ એકવાર એડિશનનું ફંક્શન કોલ કરાવ્યું. આ સેમ વસ્તુ હું હવે કરાવું છું આ બીજી વાર. તો આ બધું છે ને આપણે ક્યાં જોયું હતું તો કે વોઇડ મેઇનમાં જ સ્ટડી કર્યું હતું કે વોઇડ મેઇનમાંથી જ આપણે ફંક્શનનું કોલિંગ કરાવતા હતા. પણ આ કન્સેપ્ટ કેવો છે તો કે આ કન્સેપ્ટ એવા ટાઈપનો છે કે ફંક્શન છે ને એ પોતાને કોલ કરાવશે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી એની કન્ડિશન સાચી પડશે ત્યાં સુધી. એકવાર કન્ડિશન ખોટી પડે એટલે કમ્પાઇલર છે એ પછીનો પોર્શન એક્ઝિક્યુટ કરવા માંડશે. ઓકે ચલો જોઈએ આપણે. પછી ખ્યાલ ન આવે તો મને પાછું કહેજો. તો આપણે પહેલી વાર છે ને ચલો હવે અહીંયાથી ફરીથી આપણે પોર્શન જોઈએ. હવે અહીંયા ફંક્શન છે ને એ ફંક્શન કોલ થયું. આ ફંક્શનમાં છે ને મારે કન્ડિશન કેવી આપવી છે તો કે મારે છે ને ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે. એટલે ફેક્ટોરિયલ એટલે શું તો કે દાખલા તરીકે તમારે કોઈ નંબરનો ફેક્ટોરિયલ ગોતવો હોય તો તમારે એ નંબર છે ને એ નંબરને 1 સુધી લઈ જવાનો. 1 સુધી લઈ જવામાં વચ્ચે જેટલા નંબર આવતા હોય ને એ બધાને મલ્ટીપ્લાય કરવાના છે. એટલે દાખલા તરીકે 5 નંબરનો મારે ફેક્ટોરિયલ ગોતવો હોય તો 5 થી ચાલુ કરી એક નંબર ઘટાડતા જાઓ. આ વસ્તુ ક્યાં સુધી કરવાની તો કે 1 સુધી કરવાની. 1 આવે ને એટલે તમારે આ વસ્તુ અટકાવી દેવાની છે. આ વસ્તુ તમે 6 માટે કરો તો 6 માટે સેમ આવશે. 6 × 5 × 4 × 3 × 2 × 1. તો આ જે તમે કેલ્ક્યુલેશન કરો ને એ જે વેલ્યુ આવે ને એ 6 નંબરનું ફેક્ટોરિયલ કહેવાય. એટલે આની માટે મારે કન્ડિશન શું કરવાની તો કે મારે છે ને એક નંબર જોઈ છે. આ નંબર ક્યાં સુધી જોઈ છે તો કે 1 સુધી જોઈ છે. એકવાર 1 આવી જાય પછી મારે આના પછી આગળ જવું નથી. એટલે મેં શું કર્યું તો કે મેં એવા ટાઈપની કન્ડિશન આપી કે મારું 1 આવે ને એની વેલ્યુ જ્યાં સુધી 1 નો આવે ને ત્યાં સુધી આ પોર્શન એક્ઝિક્યુટ કરો. એની વેલ્યુ જેવી 1 આવે ને એટલે મારે રિટર્ન કરાવી દેવા છે 1. એટલે આ ટાઈપનું કંઈક થશે તમારે. સપોઝ કે તમારા યુઝરે એન્ટર કરાવેલી n ની વેલ્યુ 5 છે તો તમારું જે ઓલું કોડિંગ છે આ એક લાઈન છે ને એ લાઈન જ મેં નીચે લીધી છે. આ પોર્શન છે ને એ પોર્શન નીચે લીધો છે 5 × ફેક્ટોરિયલ 5 - 1. એટલે 5 ની વેલ્યુ આ n ની વેલ્યુ અત્યારે 5 છે તો n ની વેલ્યુ હું 5 મૂકું એટલે 5 × ફેક્ટોરિયલ 5 - 1. તો અહીંયા 5 - 1 એટલે કેટલા આવે તો કે 4 આવે. તો કમ્પાઇલર જોશે કે આ ફેક્ટોરિયલ ફંક્શનનું નામ છે એની અંદર ઇન્ટીજર વેલ્યુ છે. એટલે તમારું કમ્પાઇલર છે એ અહીંયાથી એક્ઝિક્યુશન સ્ટોપ કરી
ફરીથી ઓલું ફેક્ટોરિયલનું ફંક્શન કોલ કરાવશે. એટલે કમ્પાઇલર છે ને એ કમ્પાઇલર આ પોર્શન આટલો એક્ઝિક્યુટ કરી ફરીથી અહીંયા વયું જશે. તો હવે n ની વેલ્યુ કેટલી મળી? તો કે જુઓ, હવે n ની વેલ્યુ મળી મને 4. અહીંયા મારી n ની વેલ્યુ 4 છે એટલે ફરીથી એક્ઝિક્યુટ થશે n ઇન્ટુ ફેક્ટોરિયલ n માઇનસ 1. તો અહીંયા n ની વેલ્યુ છે એ n ની વેલ્યુ મને મળી 4. તો અહીંયા n ની જગ્યાએ હું 4 લખું. 4 ઇન્ટુ ફેક્ટોરિયલ n માઇનસ 1, n ની વેલ્યુ 4 છે, 4 માઇનસ 1. તો આ સેમ વસ્તુ લખી છે. અહીંયા શું છે? તો કે 4 માઇનસ 1, 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો 4 ઇન્ટુ ફેક્ટોરિયલ 3. પણ કમ્પાઇલર જોશે કે અહીંયા તો હજી મારે શું કરવાનું છે? તો કે હજી એકવાર મારે ફેક્ટોરિયલ ફંક્શનને કોલ કરાવવાનું છે. તો કમ્પાઇલર ફરીથી ફેક્ટોરિયલ ફંક્શન કોલ કરાવશે. તો કમ્પાઇલર ફરીથી અહીંયા વયું જશે. હવે અહીંયા શું કરશે? તો કે હવે n ની વેલ્યુ આવી ગઈ 3. તો n ની વેલ્યુ 3 હોય એટલે ફરીથી અહીંયા ચેક કરશે 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 3 માઇનસ 1. 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો કમ્પાઇલર ફરીથી આ લાઈન એક્ઝિક્યુટ કરશે. અહીંયા n ની વેલ્યુ આવી ગઈ 2. તો ફરીથી આ પોર્શન એક્ઝિક્યુટ કરશે. તો આ કન્ડિશન પડશે ફોલ્સ, કેમ કે અહીંયા 2 છે, 2 ઇક્વલ ટુ 1. આ કન્ડિશન ખોટી છે એટલે એલ્સ પોર્શન એક્ઝિક્યુટ કરશે. તો એલ્સ પોર્શનમાં મેં શું લીધું છે? તો કે 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 2 માઇનસ 1. 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો કમ્પાઇલર શું કરશે? તો કે કમ્પાઇલર ફરીથી ફેક્ટોરિયલ કોલ કરાવશે, પણ આ કેસમાં n ની વેલ્યુ 1 છે. તો અહીંયા ચેક કરો, n ની વેલ્યુ 1. તો અહીંયા ચેક કરશે n ઇક્વલ ટુ 1. તો કે હા, હવે કન્ડિશન સાચી પડી. n ની વેલ્યુ 1 છે તો મારી કન્ડિશન સાચી પડશે. એટલે કમ્પાઇલર કરશે રિટર્ન 1. કમ્પાઇલર રિટર્ન 1 કરશે. એ રિટર્ન 1 ક્યાં જશે? તો કે આ પોર્શન એક્ઝિક્યુટ, આ રિટર્ન 1 આવ્યું એ રિટર્ન 1 ક્યાં રીડાયરેક્ટ થશે? તો કે આ જે આ ફંક્શન કોલ કરાવેલું છે ત્યાં ફેક્ટોરિયલ 1 કોલ કરાવેલું છે ત્યાં આવ્યું મારું રિટર્ન 1. તો આ રિટર્ન 1 છે એ ફેક્ટોરિયલ 1 ની જગ્યાએ મૂકો એટલે અહીંયા આવી જશે 1. તો 2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 2. આ 2 છે એ ક્યારે કોલ થયું હતું? તો કે આ ફેક્ટોરિયલ બ્રેકેટમાં 2 હોય ત્યારે મારું ફંક્શન કોલ થયું હતું. તો અહીંયા ફેક્ટોરિયલ બ્રેકેટમાં 2 છે એની જગ્યાએ આવી જશે 2. તો 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 6. આ 6 છે એ 6 નો આન્સર ક્યાં રિફ્લેક્ટ થશે? તો કે આ કઈ જગ્યાએ કોલ કરાવ્યું હતું? તો કે ફેક્ટોરિયલ 3 માં કોલ કરાવેલું હતું. તો ફેક્ટોરિયલ 3 ની જગ્યાએ હવે આવી જશે 6. તો અહીંયા 4 તો છે જ. 4 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 24. આ ફંક્શન ક્યારે કોલ કરાવેલું હતું? તો કે ફેક્ટોરિયલ 4 માંથી કોલ કરાવેલું હતું. તો ફેક્ટોરિયલ 4 માં શું આવી જશે? 24 આવી જશે. તો 5 ઇન્ટુ 24 ઇઝ ઇક્વલ ટુ 120. આવી રીતે શું કામ રીડાયરેક્ટ થયું છે? તો કે અહીંયા રિટર્ન કરાવેલું છે એટલે. અહીંયા રિટર્ન કરાવેલું છે એટલે આન્સર મારે રિટર્ન તો કરાવવો જ પડશે. આના જેવું થયું જુઓ. ઇન્ટીજર એડ ઇન્ટીજર a. આન્સર ઇક્વલ ટુ a પ્લસ a અને અહીંયા લખાવું છું RETURN રિટર્ન આન્સર. હવે ફોર એન એક્ઝામ્પલ, આ એડ નામનું ફંક્શન અહીંયા મેં કોલ કરાવેલું હોય. આન્સર ઇક્વલ ટુ એડ બ્રેકેટમાં 22. તો રિટર્ન કઈ રીતે થશે? તો કે પહેલા આ ફંક્શન એક્ઝિક્યુટ થાય એટલે કમ્પાઇલર છે એ ઓટોમેટિક આ પોર્શન ઉપર આવી જશે. અહીંયા a ની વેલ્યુ કેટલી છે? તો કે a ની વેલ્યુ આવી ગઈ 22. તો 22 પ્લસ 22 આનો આન્સર મેં ANS માં સ્ટોર કરાવેલો છે. હવે આ ANS છે એ હું શું કરાવું છું? તો કે એ હું અહીંયા રિટર્ન કરાવું છું. એટલે તમે શું કરો? આ આન્સર લઈ અને કમ્પાઇલર ક્યાં વયું જાય? તો કે ફરીથી અહીંયા વયું જાય, કેમ કે અહીંયા મેં રિટર્ન લખાવેલું છે એટલે. તો આ સેમ વસ્તુ આપણે આની જોડે કમ્પેર કરીએ. આ સેમ વસ્તુ આપણે આની જોડે કમ્પેર કરીએ. અહીંયા મેં શું કર્યું? તો કે આ આખું એક્ઝિક્યુટ કરે ને એ આન્સર હું ફેક્ટમાં સ્ટોર કરાવું છું. આ ફેક્ટને હું શું કરાવું છું? તો કે રિટર્ન કરાવું છું. આ કોમ્પ્લિકેટેડ લાગે છે તમને લોકોને?
આજે એકદમ શાંતિ છે. નો. ઓકે, નો કોમ્પ્લિકેટેડ લાગતું હોય તો ઇટ્સ ઓકે, પણ ઇન કેસ હજી કન્ફ્યુઝન હોય ને તો મને તમે કહો. અહીંયા મેં શું કરાવ્યું તો કે જો અહીંયા આ એક એક પોર્શન મેં અહીંયા લખ્યો છે. પહેલી વાર 5 ઇન્ટુ ફેક્ટોરિયલ 5 માઇનસ 1. 5 માઇનસ 1 એટલે 4. એટલે કમ્પાઇલર ફેક્ટોરિયલમાં એનની વેલ્યુ પાસ કરશે 4. એટલે હવે કમ્પાઇલર છે ને અહીંયા એક્ઝિક્યુશન સ્ટોપ ન કરે. આ કમ્પાઇલર અહીંયા ફરીથી આ ફંક્શનને કોલ કરાવશે. હવે ફંક્શનને કોલ કરાવે, એનની વેલ્યુ નવી આવી ગઈ 4. આમાં શું કરવાનું છે તો કે n ઇક્વલ ટુ 4, તો કે 4 છે 1, તો કે અહીંયા એનની વેલ્યુ 4 છે, એ 4 ઇક્વલ ટુ 1 કન્ડિશન પડી ખોટી. એટલે એલ્સના પોર્શનમાં ચેક કરશે રિટર્ન. એટલે આ કંઈક પોર્શન એક્ઝિક્યુટ કરી આન્સર મારે રિટર્ન કરાવવાનો છે. રિટર્ન ફેક્ટ ઇક્વલ ટુ n ઇન્ટુ ફેક્ટોરિયલ. પણ અહીંયા મારું ફેક્ટોરિયલ નામનું ફંક્શન ફરીથી કોલ થશે. તો અહીંયા એનની વેલ્યુ 4 છે, અહીંયા એનની વેલ્યુ 4 છે. 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો ફરીથી આ પોર્શન એક્ઝિક્યુટ થશે. એટલે એનું છે ને આખું એક્સપ્લેનેશન મેં અહીંયા લખાવી લીધું છે. એટલે હવે અહીંયા આન્સર રિટર્ન 1 છેલ્લે આવે. એ રિટર્ન 1 તમારે શું કરવાનું તો કે જ્યાં જ્યાં તમારું ફંક્શન કોલ થયું છે ને ત્યાં ત્યાં તમારે આન્સર મૂકવાનો રહેશે. જ્યાં જ્યાં તમારું ફંક્શન કોલ થયું છે ત્યાં ત્યાં તમારે એ આન્સર છે એ આન્સર મૂકવાનો રહેશે. એટલે ફાઇનલી તમને 120 મળશે. તો તમે 5નો ફેક્ટોરિયલ ગોતો એટલે તમને આન્સર મળે 120. ચલો, આમાં કોઈને સેજ પણ કન્ફ્યુઝન છે? નો. આ કઈ રીતે એક્ઝિક્યુશન થયું એ ખ્યાલ આવ્યો? યસ. ઓકે, યસ. તમારે આને થોડુંક સિમ્પલ કરવું હોય તો તમે આવી રીતે કરી શકો. કદાચ આમાં કોઈને કન્ફ્યુઝન હોય. આ રિટર્ન અને આ ફેક્ટને કરાવી દઉં રિટર્ન. પૂરું. રિટર્ન કરાવું છું ફેક્ટોરિયલને. આવી રીતે કરો તોય ચાલે, ઓલી રીતે આ લાઈન લખી નાખો આવી રીતે આખું તોય ચાલે. આ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે કે તમને કયું સહેલું લાગે છે. એટલે તમે 5નું 1નું ફેક્ટોરિયલ મળે એ 1નું ફેક્ટોરિયલ તમારે ક્યાં રીડાયરેક્ટ કરવાનું તો કે જ્યાં તમે આ 2નો કોલ કરાવેલો છે ને ત્યાં. એટલે આ 2 માઇનસ 1 એટલે તમારું એક ફેક્ટોરિયલ આવ્યું 1. હવે એ 1 છે એ 1 માટે તમે ફરીથી ફંક્શન કોલ કરાવો એટલે તમને રિટર્ન મળે છે 1. એટલે આ 1 છે એ 1 ક્યાં રીડાયરેક્ટ થાય તો કે આ જ્યાં કોલ કરાવ્યું હોય ને ત્યાં રીડાયરેક્ટ થાય. એટલે કોલ કરાવેલું છે ત્યાં 1 રીડાયરેક્ટ થયું. હવે આ આન્સર આવ્યો છે 2, પણ આ કઈ જગ્યાએ કોલ થયું છે તો કે જો એ આ જગ્યાએ કોલ થયું છે. તો આ ફેક્ટોરિયલ 2 હોય ને એની બદલે તમારે લખવાનું છે 2. એટલે 3 તો એમનેમ છે, 3 ઇન્ટુ 2 મેં લખ્યા, એનો આન્સર આવ્યો 6. પણ આ કઈ જગ્યાએ કોલ થયું હતું તો કે ફેક્ટોરિયલ 3માં કોલ થયું હતું. તો ફેક્ટોરિયલ 3ની જગ્યાએ તમારે શું લખવાનું 6. તો 4 ઇન્ટુ 6 એટલે આવી ગયા 24. પણ આ ફેક્ટોરિયલ 3 એકચ્યુઅલી કઈ જગ્યાએથી કોલ થયું હતું તો કે ફેક્ટોરિયલ 4માં કોલ થયું હતું. તો ફેક્ટોરિયલ 4ની જગ્યાએ લખવાના 24. એટલે 5 ઇન્ટુ 24 કરો એટલે તમને આવી જાય 120 આન્સર. એ સેમ વસ્તુ આ ઇમેજથી કરાવ્યું છે. કદાચ તમને એ સહેલું પડે તો એ, આ સહેલું પડે તો આ, પણ એના કરતાં આ બેટર છે થોડુંક. આ એક એક વસ્તુ કેલ્ક્યુલેશન કરીને મૂકી છે. ઓકે, આની પ્રેક્ટિસ કરવી પડશે.